નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે સોમનાથ મહાદેવને લઈને. સોમનાથ ખાતે જે સ્વાભિમાન પર્વ જે ચાલી રહ્યો છે તેને લઈને. સ્વાભિમાન પર્વ એટલા માટે કારણ કે સોમનાથનો ઇતિહાસ એ ઐતિહાસિકની સાથે સાથે જાજરમાન ઇતિહાસ છે. જ્યારે મોહમ્મદ ગઝનવીની વાત કરીએ તો જે પ્રમાણે 1000 વર્ષ પહેલાં જે 17 વખત તેને જે લૂંટવાનો એક પ્રયત્ન કર્યો હતો કે જેમાં સોના, ચાંદી, હીરા એ બધાની લૂંટ તો તેણે કરી હતી, પણ તેની સાથે સોમનાથ ખાતે જે આસ્થા, જે સંસ્કૃતિ અને તેની સાથે જે ધર્મ અને વૈભવનું જે પ્રતીક જે સોમનાથ મહાદેવ છે તેને ડગમગાવી ન શક્યું. અને એટલા જ માટે જ્યારે આ સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી થતી હોય તે ચોક્કસથી અત્યારે હાલ તો ઘણી મહત્ત્વની છે. સનાતન ધર્મની વાત કરવામાં આવે તો સનાતન ધર્મમાં પણ હિન્દુ સંસ્થાનોનું જે આગવું મહત્ત્વ રહેલું છે. પછી એ પ્રભુ શ્રીરામની જન્મભૂમિ હોય કે પછી શ્રી કૃષ્ણ જન્મભૂમિ હોય કે પછી તેની સાથે 12 જ્યોતિર્લિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર પણ કેમ ના હોય કે જે એ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક જ્યોતિર્લિંગનો તો અનુભવ કરાવે છે, પણ તેની સાથે ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાને ઉજાગર કરતું એક પ્રતીક પણ છે. ત્યારે આજે સોમનાથના શાશ્વત સ્વાભિમાન ઉપર ચર્ચા કરવી છે, તેના ઇતિહાસ ઉપર ચર્ચા કરવી છે, સનાતન ધર્મને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હરીશભાઈ દેસાઈ કે જેઓ ઇતિહાસકાર છે, ઇતિહાસવિદ છે. સાથે સાથે જ મહંત શ્રી લખીરામ બાપુ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ વડવાળા મંદિર દેત્રોજના મહંત શ્રી છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હરીશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ઇતિહાસની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ અને ઇતિહાસ એ માત્ર સોમનાથ મંદિરનો અત્યારે તો ઐતિહાસિક નથી પરંતુ જાજરમાન છે. જાજરમાન હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે 1000 વર્ષ પહેલાંની વાત કરીએ તો 1026માં મોહમ્મદ ગઝનવી દ્વારા જે પ્રમાણે સોમનાથ મંદિરને લૂંટીને જે ધ્વંસ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પણ એમ કહેવાય ને કે જે સોમનાથ મંદિર જે એક પ્રતીક છે આસ્થાનું, જે વૈભવનું એક પ્રતીક છે, તેને ક્યાંક અત્યારે તો જે હલાવી ન શક્યા તેવું પણ જોવા મળી રહ્યું છે. અને આજે જ્યારે શાશ્વત સ્વાભિમાનની આપણે વાત કરતા આવીએ છીએ ત્યારે સોમનાથ મંદિરના ઇતિહાસને લઈને આપ સૌથી પહેલા શું કહેશો? શું આપની પ્રતિક્રિયા? સોમનાથ મંદિર અને જ્યારે એની વાત આવે ત્યારે મોહમ્મદ ગિઝની તરત જ આપણા ખ્યાલમાં આવે. એ જોવાનું છે કે 1000 વર્ષ પહેલા જ્યારે કોઈ સંદેશા વ્યવહાર નહોતા અને આવો જમાનો હતો ત્યારે પણ સોમનાથ મંદિરની જાહો જલાલી, એનો દર દાગીના, હીરા, મોતી, સોનું, અખૂટ દ્રવ્ય અને શ્રદ્ધા એ છેક અફઘાનિસ્તાન સુધી પહોંચેલી. મોહમ્મદ ગિઝની એ ગિઝનીનો રાજા હતો, પણ એનો ભાઈ ગાદીએ બેઠો હતો, એને મારીને ગાદીએ બેઠેલો. એટલી ક્રૂરતા ધરાવતો ગઝની હતો. એની માં તો ગુલામ હતી, ગુલામડીનો દીકરો હતો, જે હોય તે. અને એ વખતે ઇસ્લામનો ઉદયકાળ હતો. ત્યારે એક જેહાદ અને ગાઝી ને એ બધું શરૂ થયેલું. એટલે એ બધું ભેગું કરી અને એને ભારત ઉપર તો નજર હતી જ. એની કેટલી સવારી હતી? સોમનાથ ઉપર એક જ વારી આવ્યો છે. એક એવી લોકકથા છે કે 17 વાર એને 16 કે 12 સવારી ભારત ઉપર કરી છે. એમાં લાસ્ટ બટ વન એ સોમનાથની હતી. અને સોમનાથનું એને 2 હેતુથી આવેલો. એક તો લૂંટ કરવા, એનું દ્રવ્ય લઈ જવા, અને બીજું જેહાદ કરી અને મૂર્તિનો નાશ કરવાની જે ઇસ્લામનું હતું એ માટે આવેલો. અને એ માટે હિજરી સંવત 416 ના શબાન મહિનાની 22મીએ, એટલે કે 1025 ઓક્ટોબરની 18મીએ મોહમ્મદ 30,000 નું પાયદળ, 30,000 ઘોડેસવાર, એટલા જ ઊંટ દળ વગેરેના 1,25,000 થી વધુના લશ્કર સાર સંજામ સાંધે નીકળ્યો. એનો રૂટ જોઈએ તો એ મુલતાનથી લોદરવા એટલે જેસલમેર પાસે, ત્યાંથી ચિકલોદરા એટલે આબુ પાસે આવ્યો, ત્યાંથી અણિલવાડ, પાટણ, મોઢેરા, ભાલ અને દેલવાડા નીકળ્યો ઉના પાસે, અને ત્યાંથી સોમનાથ આવ્યો.
અને હિજરી સંવત 416 જીલકાદની 14મીએ એ સોમનાથ એને પ્રથમ વખત જોયું, એટલો નજીક એ સોમનાથની આવી ગયો. ત્યારે સોમનાથનું મોટું ગગનચુંબી ઘુમ્મટ, એના ઉપર ફરતો કાશાય ધ્વજ, મોટા સભા મંડપો, શંકુ આકારનો ઘુમ્મટ અને એની ઉપર નજીકનો સમુદ્ર જોઈને મહંમદ ગાંડો થઈ ગયો. એમને હતો કે એમની એટલો સામનો નહીં થાય, પણ એનો પ્રબળ અને મજબૂત સામનો થયો અને અંતે એ સફળ થયો અને 18 દિવસ સોમનાથ રોકાણો અને પછી સોમનાથથી ગાંધવી, એટલે અત્યારે જે હર્ષદ માતાનું મંદિર છે એ દિશામાંથી નીકળ્યો ત્યારે ત્યાં એમને યુદ્ધ થઈને સામનો કરવો પડ્યો. કચ્છ, ત્યાંથી સિંધ, મનસુરા અને ગઝની હિજરી સંવત 417ની સફરની 10મીએ ઈસવીસન 1026ના એપ્રિલની 2જી તારીખે એ પરત ફર્યો. 1.5 લાખથી વધુ ના માણસો સાથે નીકળેલો એ 2000 માણસ સાથે એ પરત ફર્યો અને 1030ની 30મી એપ્રિલે એ ગુજરી ગયો. આ મહંમદ ગિઝનીએ મોટી લૂંટ કરી, ઘણું દ્રવ્ય અહીંથી લઈ ગયો અને માલામાલ થયો, પણ અંતે એના જ ઘોરના અમીર અલાઉદ્દીને એનો નાશ, એના પૌત્રનો નાશ કરી અને ગિઝનીએ ખલાસ કરી દીધો. આ એમને સોમનાથનો ધ્વંસ કર્યો, પણ એ પછી તરત જ મંદિર બંધાણું, એટલી જ ભવ્યતાથી બંધાણું અને ઉત્તરોત્તર એ મંદિરો બંધાતા ગયા. પણ જેમ જેમ મંદિર બંધાણા એમ 1300ની સાલમાં અલાઉદ્દીન ખિલજીએ, 1398માં મુઝફ્ફરે, 1457માં મહંમદ બેગડાએ અને છેલ્લે 1665માં ઔરંગઝેબે એવું જાહેર કરેલું કે જે પણ કાંઈ મંદિરમાં મૂર્તિ પૂજા થાય છે એ બંધ કરવી, સોમનાથમાં થાય છે એ પણ બંધ કરવી. અને ત્યારથી છેલ્લો ઘા ઔરંગઝેબે માર્યો અને એ મંદિર બંધ કરીને કુમારપાળના વખતનું જે મંદિર હતું એનો ધ્વંસ કરીને છેલ્લો જે ખંડેર મંદિર હતું એ કુમારપાળના વખતનું ઔરંગઝેબે નષ્ટ કરેલું મંદિરનો જે શેષ ભાગ બચેલો એ મંદિર હતું. 3/11/1900ના રોજ લોર્ડ કર્ઝન વાઇસરોય વેરાવળથી સોમનાથ આવ્યા. તેમણે આ સ્થિતિ જોઈ અને એની અગત્ય જાણતા હતા, એટલે એને સોમનાથના જે ખંડેર છે એનું રક્ષણ કરવું અને એને એન્શિયન્ટ મોન્યુમેન્ટ નીચે પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ કરવું. ત્યારથી જુનાગઢ રાજ તરફથી એને ફરતી દિવાલ બાંધી કરી અને ત્યાં એક ચોકીદાર મૂકવામાં આવ્યો. આ સ્થિતિ એમને રહી. આપણા સદનસીબે જ્યારે જુનાગઢની આઝાદી થઈ અને જુનાગઢનો કબજો લેવાનો અને જુનાગઢ જ્યારે ભારત સરકારમાં ભળ્યું ત્યારે 13/11/47 અગર તો 14/11/47ના રોજ સરદાર પટેલ સોમનાથ આવ્યા અને એમણે આ પ્રતિજ્ઞા કરી કે નવું મંદિર. હરીશભાઈ, એ જે સરદાર વલ્લભભાઈ પટેલની જે બાબત છે, હું એને લઈને હું આપણે એક પછી પ્રશ્ન કરું, પણ તેની પહેલાં બાપુ મારે એક આપને પ્રશ્ન પૂછવો છે કે જ્યારે આપણે સોમનાથ મંદિરની વાત કરતા આવીએ, પ્રથમ જ્યોતિર્લિંગ છે અને આ માત્ર ને માત્ર જ્યોતિર્લિંગ નહીં પરંતુ અત્યારે એક સ્વાભિમાનનું એક પર્વ અત્યારે તો જોવા મળી રહ્યું છે. સોમનાથ મંદિર એ આપણું એક શાશ્વત સ્વાભિમાન છે. સૌથી પહેલાં તો બાપુ આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે સનાતન ધર્મની વાત કરવામાં આવે તો શ્રી રામ જન્મભૂમિ હોય, શ્રી કૃષ્ણ જન્મભૂમિ હોય કે પછી અત્યારે તો સોમનાથ મહાદેવની વાત હોય, એ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે અત્યારે, અને એમાં પણ જે ઘણા બધા હુમલા કરવામાં આવ્યા પરંતુ હજુ પણ તેના એટલે આસ્થાને અને તેની સાથે તેના વૈભવને ઉજાગર કરતું એક આ પ્રતીક જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો બાપુ આપ પણ તેને? જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણા 12 જ્યોતિર્લિંગમાં. જેમ આપણા હરીશભાઈએ એના ઇતિહાસની વાત કરી કે ભાઈ આટલી વખત એને તોડવામાં આવ્યો, આટલી વખત ફરીથી એને પુનઃનિર્માણ કરવામાં આવ્યું. પરંતુ દરેક જ્યોતિર્લિંગનો ત્રિવેદી સાહેબ એક મહિમા, 12 જ્યોતિર્લિંગનો મહિમા આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે સોમનાથ જ્યોતિર્લિંગનો આપણે કદાચ મહિમા જોવા જઈએ તો સોમનાથ જ્યોતિર્લિંગ એક એવું જ્યોતિર્લિંગ છે કે કોઈ પણ એવા કોઈ રોગ હોય કે જે કોઈ ડોક્ટરથી મળતા ના હોય, જે કોઈ વૈદ્યથી મળતા ના હોય, અને એવા કોઈ રોગ હોય
અને એ રોગ આપણે સોમનાથ જ્યોતિર્લિંગમાં જઈ અને ભગવાનને કદાચ અગર પ્રાર્થના કરીએ તો એ રોગ પણ ક્યાંક ને ક્યાંક મટી જતા હોય છે, એવી આપણી બધાની શ્રદ્ધા છે અને એનો એક ઇતિહાસ પણ છે. એટલે સોમનાથ જ્યોતિર્લિંગ જે આપણે માનીએ છીએ કે ભાઈ 1000 વર્ષથી સોમનાથ જ્યોતિર્લિંગનો આપણે જે મહિમા જોઈએ છે, તો સોમનાથ એટલે સોમનો મતલબ થાય છે ચંદ્ર, અને ચંદ્રને જે પોતાને એક દાગ લાગ્યો હતો અને દાગનું અને એમને જે શ્રાપ લાગ્યો હતો એ શ્રાપનું નિવારણ કરવા માટે એમને સોમનાથની જે આ ભૂમિ હતી એની અંદર એમને પોતે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કર્યા બાદ સોમનાથનું ત્યાં સ્થાપના કરી. એટલે હું માનું છું કે 1000 વર્ષ કદાચ આપણા ઇતિહાસકારો કદાચ કહેતા હશે, ક્યાંક આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે, પણ સોમ એટલે ચંદ્ર તો આ આદિ અનાદિકાળથી આ ધરતી ઉપર છે. એટલે હું માનું છું ત્યાં સુધી આને હજારો વર્ષ અથવા તો 1000 2000 વર્ષ નહીં પણ હજારો વર્ષ પહેલાનો આ સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા ગણી શકાય. કારણ કે એમને જે શ્રાપ લાગ્યો હતો એ શ્રાપના નિવારણ હેતુ જ એમને આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. જી યજ્ઞભાઈ. બિલકુલ. એમ કહેવાય કે જ્યારે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની વાત કરીએ, સનાતન ધર્મની વાત કરીએ, તેના એક વૈભવને અત્યારે તો ઉજાગર કરતું આ એક પ્રતીક જોવા મળી રહ્યું છે. અને આ પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવે ત્યારે ચોક્કસ આ સ્વાભિમાન પર્વ એક બહુ યોગ્ય અત્યારે તો નામ આપવામાં આવ્યું છે એવું ચોક્કસથી કહી શકાય ખરી? જી ચોક્કસથી. કારણ કે હિન્દુત્વની જયારે વાત આવે અથવા તો આપણે હિન્દુ પ્રજાતિ તરીકે જયારે આપણી વાત આવે તો અયોધ્યામાં જે આપણું રામ મંદિર બંધાણું, જેવી રીતે હમણાં જ તાજેતરમાં કાશી વિશ્વનાથનો જે કોરિડોર બનાવવામાં આવ્યો, સાથે સાથે દ્વારકાના પણ કોરિડોરની બહુ મોટી જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. અને આટલા હજારો વર્ષ જૂનું જો કોઈ આ આપણું જ્યોતિર્લિંગ હોય અને જ્યોતિર્લિંગને કદાચ આપણે જેમ સાહેબે હમણાં વાત કરી કે સરદાર પટેલ સાહેબની એક પ્રતિજ્ઞા હતી અને પ્રતિજ્ઞાને કદાચ અથવા તો પ્રતિજ્ઞા પહેલાના પણ કદાચ જે પણ આપણા સાધુ સંતો હશે અથવા તો જેને પણ આ નિર્માણ કરવામાં જેનો યશ ફાળો હશે એને 1000 વર્ષ થઈ રહ્યા છે, તો ત્યારે ચોક્કસ આપણે એક હિન્દુ તરીકે, એક સંત તરીકે અથવા તો એના એક નિર્માણકાર તરીકે, એના ઇતિહાસકાર તરીકે આ સ્વાભિમાન યાત્રામાં આપણે જોડાઈએ એ ચોક્કસપણે એને સ્વાભિમાનનું પર્વ કહી શકાય. બિલકુલ. અચ્છા, અને જ્યારે હરીશભાઈ તમે ઇતિહાસની તો વાત કરી, ખૂબ અદ્ભુત અને સારામાં સારી તમે જે ચર્ચા કરી કે ના કયા ક્યાં અત્યારે લૂંટાયું હતું, કયા વર્ષે થયું હતું, પણ હરીશભાઈ એ જે તમે સમયની વાત કરી 14 નવેમ્બર 1947નો કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે પ્રતિજ્ઞા લેવામાં આવી અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના આ સોમનાથ મંદિર છે તેનું પુનઃનિર્માણ હવે કરવામાં આવશે, જીર્ણોદ્ધાર કરવામાં આવશે. એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને એ પણ એ કેટલું મહત્વનું હતું ઇતિહાસ પન્નામાં? એ ત્યાંથી જ ફરીથી નવો ઇતિહાસ શરૂ થયો કે સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ તો ઘણા વખત આપણે ઘણા પ્રસંગોએ જોઈ છે. ત્યારે એમને જે આ સોમનાથ જવાનું, ત્યાં પ્રતિજ્ઞા લેવાનું અને સોમનાથનું પુનરુદ્ધાર કરવાનું, માત્ર એક સોમનાથ મંદિર જે ધ્વંસ થયો હતો એને ઊભું કરવાનું નહોતું, પણ એનાથી આખો હિન્દુ ધર્મનું રિવાઇવલ, જે ઔરંગઝેબના વખતથી આપણે જે નિરાશામાં આવી ગયા હતા અને આપણું જે એક મોટામાં મોટું આપણો ડ્રોબેક હતો કે આપણે આ મંદિર ખોયું, એ મંદિરને પુનઃસ્થાપિત કરવાની જે એને ઈચ્છા બતાવી અને એ ઈચ્છા એ જ વખતે ત્યાં હાજર એમની સાથે રહેલા દિગ્વિજયસિંહજી જામ સાહેબે એ સ્વીકારી લીધી અને ત્યારથી એકદમ આ યોજના શરૂ થઈ. એ પહેલું કામ એનું જે દીર્ઘદ્રષ્ટિ હતી પટેલની એ બતાવે છે અને એનાથી હું એમ માનું છું કે આખા હિન્દુ ધર્મનો રિવાઇવલ, નવી શ્રદ્ધા, નવું એક જોમ ઊભું થયું. આમ તો તમે આપણે જોઈએ તો ત્યાં અલિયાબાઈએ મંદિર બનાવેલું વિક્રમ સંવત 1839માં અને એ જૂનું સોમનાથ તરીકે, નવા સોમનાથ તરીકે મંદિર હતું જ, પણ આ જગ્યાએ જ નવું ભવ્ય એવી જ દ્રવ્ય વાળું મંદિર બને એ વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી અને એ આજે સંપૂર્ણ થઈ છે અને એ આજે આપણે પરિપૂર્ણ થાય છે. અને આજનો જે આ પ્રસંગ છે એ તો મોહમ્મદ ગિઝનીના 1000 વર્ષના અત્રેના એના જે એને હુમલો કર્યો એની સામેનો આપણો પ્રતિકાર બતાવવાનું, આપણું ગૌરવ બતાવવા માટેનો આજનો આ પ્રસંગ જે સ્વાભિમાન ઉત્સવ ઉજવવામાં આવે છે એ છે. બિલકુલ. એમ કહેવાય છે કે જ્યારે હરીશભાઈ આ જે સોમનાથ મંદિરની આપણે વાત કરીએ, સોમનાથ મંદિરનો ઇતિહાસ જે ખૂબ જ મોટો છે, પણ ક્યાંક
દરેક લોકોને આખો ઇતિહાસ ખબર નથી તેવું પણ અત્યારે તો ફલિત થઈ રહ્યું છે. તે બાબત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો એ ઇતિહાસમાં એવું છે કે જો જુનાગઢ રાજ્ય 200 વર્ષ એટલે 1747 થી 1947 સુધી તો મુસ્લિમ નવાબનું રાજ્ય હતું. ત્યારે પણ ઇતિહાસ તો જે હતો એ આ જ ઇતિહાસ છે અને એ ઇતિહાસ પ્રસિદ્ધ થતો હતો. મારે એટલું કહેવું પડે કે જુનાગઢનું જે નવાબના વખતનું જે લિટરેચર હતું અને નવાબના વખતનું જે બુક્સ ને બધી બહાર પડતી એમાં સોમનાથ નહીં સોમનાથજી લખતા અને સોમનાથજી નું દેવળ એવું એની ઓફિશિયલ બુક્સમાં પણ લખવામાં આવેલું છે. સોમનાથનો ઇતિહાસ એ મોહમ્મદ ગિઝની પૂરતો જ નથી. મોહમ્મદ ગિઝની પછી 1000 વર્ષના ગાળાની અંદર મેં અગાઉ કહ્યું એમ જુદા જુદા મુસ્લિમ શાસકોએ એમનો નાશ કર્યો છે, પરંતુ એ ખંડેર ઉપર પણ હું એનો સાક્ષી છું. મારું વતન જ સોમનાથ છે. હું એનો સાક્ષી છું કે ઇવન ખંડેર હતું ત્યારે પણ આપણી શ્રદ્ધા બતાવવા માટે લોકો ત્યાં આવતા. પૂજા પાઠ જે પણ કંઈક કરવામાં આવતું એ અલિયાબાઈ, કારણ કે અહીં તો શિવલિંગ હતું જ નહીં, અલિયાબાઈના મંદિરમાં કરવામાં આવતું. પરંતુ સોમનાથનું ખંડેર જઈને લોકો ત્યાં જાણે મંદિર અસ્તિત્વમાં હોય એટલી જ શ્રદ્ધાથી ત્યાં કામ પૂજા એટલે દર્શન કરતા અને એને મૂર્તિમંત કરવાનો યશ સરદાર પટેલને જાય છે. બિલકુલ 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 સાચી વાત છે. ને એટલા જ માટે એમ કહેવાય છે કે જ્યારે ભારત અને તેમાં પણ જ્યારે મંદિર હોય કે પછી ઐતિહાસિક સ્મારક હોય તેનો ઇતિહાસ જાણવો અને સમજવો અત્યારના સમયમાં બહુ જરૂરી છે. કારણ કે એનાથી અત્યારે તો જે તમને ખબર પડે કે એના પરિસ્થિતિ શું હતી, કેવી છે અને કેવી અત્યારે તો જે જોવા પણ મળી રહી છે. બાપુ, જ્યારે ભારતની વાત કરવામાં આવે તો પ્રાચીન કાળથી જ્યારે સોમનાથ મંદિરની ઉપર ઘણી બધી જે એમ કહે ને કે એના ચઢાઈઓ થઈ, લૂંટ થઈ, ધ્વંસ કરવાનો એક જે પ્રયત્ન કરવામાં આવ્યો, આ માત્ર આ એક જગ્યાએ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ જે જોવા મળ્યું હતું. પ્રભુ શ્રીરામ જન્મભૂમિ હોય કે પછી શ્રી કૃષ્ણ જન્મભૂમિ હોય કે જેને ફરી એકવાર અત્યારે તો જે પુનઃનિર્માણનો જીર્ણોદ્ધારનો જે પ્રમાણે અત્યારે જે કાર્ય ચાલી રહ્યું છે એ એમ કહી શકાય કે ના સનાતન માટે અત્યારે તો એ ઘણું મહત્ત્વનું છે. અને દરેક લોકોને જે બતાવી રહ્યા છે કે ના અત્યારે તો જ્યારે મંદિરની બાબત હોય કે પછી કોઈ પણ ધર્મ સંસ્થાન હોય કે જે અત્યારે તો ધર્મની સાથે સાથે સંસ્કૃતિ આસ્થાને પણ અત્યારે તો જે ઉજાગર કરવાનો જે એક આ પ્રયત્ન જોવા મળી રહ્યો છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જી ત્રિવેદી સાહેબ, આ અત્યારે જેવી રીતે અગાઉ આપણે જે વાત કરી કે ભાઈ વિધર્મીઓ દ્વારા આપણા જે ધર્મના જે આસ્થાના આપણા જે પ્રતીકો હતા અથવા તો હજારો વર્ષોથી જેની સ્થાપનાઓ હતી અથવા તો હજારો વર્ષોથી જેની સાથે આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જોડાયેલી હતી અને એ વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિને વિનાશ કરવાનો, કારણ કે સૌથી પહેલા એમને આપણી જનતા ઉપર તો એમને દબાણ કર્યું અથવા તો આપણી પર આક્રમણ કર્યું, પણ એની સાથે સાથે આપણા ધર્મની પર પણ એમને બહુ મોટું આક્રમણ એમને કર્યું. અને ધર્મની આક્રમણને સામે જ્યારે આપણી જે પ્રજા હતી એ ક્યાંક ને ક્યાંક આપણે એમાં આપણે અશક્ત દેખાયા અથવા તો ક્યાંક આપણી સંગઠન શક્તિ નહોતી અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે આપણે નબળા હતા. પરંતુ હવેથી જ્યારે હિન્દુત્વવાદી સરકાર ગણાય અથવા તો હિન્દુત્વવાદી નેતાઓ છે અથવા તો હિન્દુત્વવાદી સંતો છે અને દિવસ જાય દરેક વસ્તુમાં આજે આપણે દરેક વસ્તુમાં લોકો આગળ પ્રેરણા, જાગૃતતા આ બધું લાવી રહ્યા છે અથવા તો યુવાનોને પણ આપણે જે સાથે જોડી રહ્યા છે અને આ જે પર્વ જે ઉજવાઈ રહ્યું છે એ ખરેખર આપણી જે સનાતન સંસ્કૃતિ છે એને ઉજાગર અને લોકો સુધી પહોંચાડવા માટેનું પણ એક આ પર્વ છે. જી ત્રિવેદી સાહેબ. યુવાઓને અત્યારે તો જે કહેવાય ને કે સનાતન ધર્મ શું છે, કેમ છે, તેનું મહત્વ કેટલું છે એ પણ અત્યારે સમજાવવું બહુ જરૂરી છે, તેવું નથી લાગતું? જી, આ જે ખરેખર જે કારણ કે આ બધા કામ તો ખરેખરમાં હકીકતમાં સંતોએ જ કરવા જોઈએ, પરંતુ સરકાર અને ત્યાંની જે લોકલ તંત્ર આ જે કાર્યક્રમ જે કરી રહ્યા છે એ ખરેખર યુવાનોને જાગૃત કરવા માટે જ હું માનું ત્યાં સુધી કાર્યક્રમ કહી શકાય. કારણ કે ઇતિહાસકારો અને સંતો અથવા તો કોઈ વડીલો હોય એ તો આના ઇતિહાસને જાણે જ છે બહુ સારી રીતે. જેવી રીતે હરેશભાઈ આ ઇતિહાસમાં ખૂબ ઊંડા ઉતર્યા છે, તમે પણ ખૂબ ઊંડા ઉતર્યા છો, પરંતુ આપણે જે યુવાન જે વર્ગ છે અથવા તો પાછળની જે આપણી નવી જનરેશન, નવી પેઢી છે એને ખરેખર ક્યાંય ને ક્યાંય ઇતિહાસની ખબર નથી હોતી. આપણે દર્શન કરવા જઈએ છીએ, દ્વારકા જઈએ, સોમનાથ જઈએ, ક્યાંય ને ક્યાંય આપણે,
પણ ખાલી દર્શન માત્ર કરીને આપણે પાછા આવતા હોઈએ છીએ. ખરેખર એ સ્થાનનો મહિમા અથવા તો સ્થાનની શું ગરિમા છે અથવા તો એની શું અભિભૂતિ છે, સ્થાન શું કામ ઉભા કરવામાં આવ્યા, એ સ્થાન સાથે શું ઇતિહાસ જોડાયેલા છે, એ ક્યાંક ને ક્યાંક આપણા યુવા વર્ગને નથી ખબર હતી. એટલે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે ખરેખર યુવા વર્ગને જાગૃત કરવાનો એક સરકાર તરફથી અથવા તો જે પણ તંત્ર કામ કરી રહ્યું છે એ યુવા વર્ગને જાગૃત કરવાનો પણ એક કાર્યક્રમ કહી શકાય. જી ત્રિવેદી સાહેબ. બિલકુલ હરીશભાઈ, એક છેલ્લો અને મહત્વનો સવાલ. યુવાઓને અત્યારનો ઇતિહાસ એટલે કે જે આપણો સોમનાથ મંદિરનો નહીં પરંતુ અત્યારે તો જે જે આખો જે ઇતિહાસ છે એ સમજાવવાનો પણ હવે એક પ્રયત્ન જે શરૂ કરવો જોઈએ તેવું નથી લાગતું, કારણ કે ઇતિહાસ શું છે એ સમજાવવાની સાથે સાથે એનું અત્યારે મહત્ત્વ કેટલું છે એ પણ અત્યારે બતાવવું એ બહુ જરૂરી બની ગયું છે એવું લાગી રહ્યું છે અત્યારના સમયમાં. માત્ર સોમનાથનો ઇતિહાસ નહીં પણ આ રિજિયનનો, આપણા દેશનો ઇતિહાસ જે ડિસ્ટોર્ટ થયેલો છે એ ઇતિહાસની ખરી હકીકત મૂકી અને ઇતિહાસ સમજાવવાનો અત્યારે યોગ્ય સમય છે. પ્રભાસ અને સોમનાથ નામનું પુસ્તક મારા પિતાશ્રીએ લખ્યું. એ સોમનાથ ટ્રસ્ટે પણ એની એક આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે અને એ ખૂબ વેચાય છે અને અત્યારે પણ વેચાય છે. ત્યારે મેં એક જોયું છે કે અત્યારની જે જનરેશન છે, આપણે જોયું છે કે હમણાં પણ આ વેકેશનમાં, છેલ્લી દિવાળીના વેકેશનમાં, નાતાલના વેકેશનમાં ત્યાં 1-2-3 લાખ માણસ દર્શન માટે સોમનાથ આવે છે. આખા વર્ષ દરમિયાન હમણાં જતો કે 20-25 લાખ માણસ યાત્રાળુ ત્યાં આવે છે અને એમાં મોટાભાગના યંગસ્ટર્સ, યુવક યુવતીઓ પણ ત્યાં આવે છે. આ ઇતિહાસ આપણે નહીં જાણીએ ત્યાં સુધી એનું ખરું મહત્વ શું છે એ ખબર નહીં પડે. માત્ર દર્શન, પૂજા કે શ્રદ્ધા બતાવવી એ તો યોગ્ય છે, પણ એની સાથે આ સોમનાથનો ઇતિહાસ શું હતો. સોમનાથ, એક બીજી વાત આપણે કરું આઉટ ઓફ વે જઈને, કે આ જે આપણે જે હજારો વર્ષ પહેલા આપણું જે ભૌગોલિક જ્ઞાન હતું, જે જીઓફિઝિકલ જ્ઞાન હતું, એનું એક તાદ્રશ્ય છે આ દ્રષ્ટાંત સોમનાથનું મંદિર છે. કે સોમનાથનું શિવલિંગ જે જગ્યાએ અત્યારે છે, જે અસલ હતા જૂના મંદિરો એ જ જગ્યાએ છે, ત્યાંથી દક્ષિણમાં સીધી લીટીમાં આપણે દક્ષિણમાં જઈએ તો સેન્ટર ઓફ ધ અર્થ, દક્ષિણ ધ્રુવના પોઈન્ટ ઉપર, પૃથ્વીના સેન્ટર ઉપર વચમાં એક જમીન નથી. એ સીધું છે. આપણે જોયું હોય તો સોમનાથના મંદિર ઉપર એક એરો મૂકેલો છે, એમાં લખેલું છે આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ. આ પણ એક જોગ્રાફિકલ કારણ પણ છે. આ હકીકત પણ લોકોને બહુ જોવે છે, અહીંયા જઈ દર્શન કરી અને ચાલે, પણ આ હકીકત પણ જણાવવાની જરૂર છે. પણ મને જણાવતા આનંદ થાય છે કે અત્યારે જે સોમનાથ ટ્રસ્ટનો જે વિકાસ અને મેનેજમેન્ટ જે રીતે ચાલી રહ્યો છે, એને પરિણામે લોકો વધુ સગવડતાને કારણે આકર્ષાય છે. ત્યાં જે લિટરેચર આપવામાં આવે છે એનાથી લોકો જાણકારી મેળવે છે અને સોમનાથ અંગે હવે લોકોની ઉત્કંઠા જાગી છે કે આ શું છે, કેમ છે. એક બાબત અહીં આપને પણ પૂછી છે આમાં, કે એક મ્યુઝિયમ બનાવવાનો જે એક પ્રયત્ન હવે કરવામાં આવી રહ્યો છે સોમનાથમાં, કે ના સોમનાથનો ઇતિહાસ શું છે, ક્યારથી ક્યાં વર્ષે શું થયું કે શું નહીં તેમ, એટલે એ પણ બહુ મહત્વનું છે તેવું લાગી રહ્યું છે ને અત્યારે. હા, જો સોમનાથમાં અત્યારે આ સોમનાથનું જે મુખ્ય જે છેલ્લું ખંડેર હતું એનું ખનન 1950માં કરવામાં આવ્યું. ત્યારે એમાંથી ઘણી બધી મૂર્તિઓ, ઘણું બધું નીકળ્યું. એનું મ્યુઝિયમ તો છે જ. એક બીજું પણ સરકારી મ્યુઝિયમ પણ છે. એની અંદર તો બધા જૂના સ્થાપત્ય છે, પણ અત્યારની મોડર્ન આઈડિયોલોજી મુજબ એનું સાહિત્ય, એના દસ્તાવેજો, એના જૂના કાગળો, એના લેખો, શિલાલેખો વગેરે પણ અત્યારે ત્યાં મૂકી અને પ્રસિદ્ધ કરવા જરૂરી છે. મેં અગાઉ એકવાર કહેલું કે 47નો જે બનાવ બન્યા, વલ્લભભાઈ આવ્યા અને ગયા, એનું એ વખતનું પ્રિન્ટ મીડિયાની અંદર ખૂબ કવરેજ છે. એનું પણ એક મ્યુઝિયમ બનાવવું જોઈએ. અને જુનાગઢ રાજ્યના વખતમાં આ પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ, એને અંગે જે તોફાનો થયા, અમુક ઘણા અનિચ્છનીય બનાવો બને છે, એના અંગેના કાગળો, કેસો, એનું પણ એક મ્યુઝિયમ
અને એને એક અત્યારે તો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી અને લોકોને આપવું જોઈએ કે આપણે ખબર પડે કે સોમનાથના લોકોએ, પ્રભાસ પાટણના લોકોએ, આસપાસના હિન્દુઓએ છેક 1947 સુધી કેટલું સહન કર્યું સોમનાથના કારણે. એ મ્યુઝિયમ હોવું જરૂરી છે અને મને એવું લાગે છે કે અત્યારનું જે ટ્રસ્ટી મંડળ છે એ દિશામાં કાર્ય કરી રહ્યું છે અને આવકારદાયક છે. બિલકુલ બિલકુલ. પ્રમાણે સોમનાથ મંદિરની વાત કરીએ તો એ પ્રથમ જ્યોતિર્લિંગની સાથે સાથે જે અત્યારે તો એક સ્વાભિમાનની એક બાબત જોવા મળી રહી છે કે ના એ અત્યારના સમયમાં ઘણું જરૂરી છે અને તેની સાથે જ હરીશભાઈએ અને જે બાપુએ પણ કહ્યું કે ના અત્યારનો જે આ ઇતિહાસ છે એ યુવાઓ સુધી પહોંચવો જોઈએ કે ના શું છે ઇતિહાસ, કેમ છે અને કયા કારણોસર છે એ અત્યારે તો પહોંચવું બહુ જરૂરી છે અને તેની સાથે જ હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં ઇતિહાસને અનુલક્ષીને ધર્મ સંસ્થાને અનુલક્ષીને હવે કેવી રીતના કાર્ય થાય છે. તેની સાથે હરીશભાઈ અને લખીરામ બાપુ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો રજા. નમસ્કાર.